આપણા પાસે ભારત આદિવાસી પાર્ટી દાહોદ તાલુકા જિલ્લા પ્રમુખ હાજર છે, તો આપણે એમના પાસે બી થોડીક જાણીએ માહિતી। અહીંયા ભારત આદિવાસી પાર્ટીની જે રાજ્ય કાર્યકારિણીની રચના કરવામાં આવી છે એના વિશે તમે કઈ રીતના કામ કરશો ને શું કહેશો? ભારત આદિવાસી પાર્ટી ગુજરાત રાજ્યની આજે કાર્યકારિણીની બેઠક અને કાર્યકારિણીની ગઠન માટેની બેઠક ગુજરાત રાજ્યના પ્રમુખ માનનીય સંઘાડા સાહેબની અધ્યક્ષતામાં મળી અને તેની અંદર દાહોદ જિલ્લાની સાથે અનેક તમામ તાપી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, અરવલ્લી વગેરે જિલ્લાના પ્રતિનિધિઓ, ડીસીસી સભ્યો અને સાથે બાપ પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને આજરોજ અહીંયા ભારત આદિવાસી પાર્ટીના મહામંત્રી તરીકે અને કોષાધ્યક્ષ તરીકેની પણ રાજ્ય કક્ષાએ નિયુક્તિ કરવામાં આવી। સાથે સાથે દાહોદ જિલ્લાના અંદર પણ મહામંત્રી તરીકે શ્રી જયેશભાઈની નિયુક્તિ સર્વસંમતિથી કરવામાં આવી અને કોષાધ્યક્ષ તરીકે મુકેશભાઈ ડાયમોરની નિયુક્તિ કરવામાં આવી છે અને ભારત આદિવાસી પાર્ટી હંમેશા જાજમ વ્યવસ્થાથી અને આમ રાયથી કામ કરશે। સમાજના પ્રશ્નો માટે હંમેશા અવાજ બનવાનું કામ કરશે। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। ખૂબ ખૂબ આભાર। આપનું શુભ નામ? દીપસિંહ બારિયા, પ્રમુખ ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લો। ધન્યવાદ।